જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. વરસાદ ચાલુ થાય એટલે આપણા દરેકના ઘરમાં ભજીયા બનાવવાની શરૂઆત થઈ જાય છે. તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ટીકડી ભજીયા. આ ભજીયાને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. આ ભજીયાને તમે ટમેટો કેચઅપ, ખજૂર આમલીની ચટણી કે ગ્રીન ચટણી જોડે પણ તમે ખાઈ શકો છો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવીએ ઝટપટ બની જતા ડુંગળીના ક્રિસ્પી ટીકડીના ભજીયા. તો હવે સૌથી પહેલાં એકદમ ક્રિસ્પી કુરકુરા અને ડુંગળીના ટીકડીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 6 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને પાણીથી સારી રીતે ધોઈને લીધી છે. હવે આપણા ડુંગળીને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરવાની છે. આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે કટ કરી લઈશું. તો બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. આ રીતના આપણે મીડિયમ સાઇઝના ડુંગળીને આપણે કટ કરી લઈશું. આવી જ રીતે આપણે બધી ડુંગળીને કટ કરી લઈશું. અહીંયા મેં બધી ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે. હવે આપણે ભજીયા બનાવવા માટેની બધી સામગ્રી જોઈ લઈશું. 1 વાટકો ચણાનો લોટ, 2 નંગ લીલા મરચાં કટ કરેલા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 નાની વાટકી સમારેલી કોથમીર, 6 નંગ જેટલી મીડિયમ કટ કરેલી ડુંગળી. હવે આ બધી જ કટ કરેલી ડુંગળીને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. હવે આપણે આમાં બીજા મસાલા કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. હવે ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરી દેવું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 નાની વાટકી જેટલા લીલા સમારેલા ધાણાને ઉમેરી દઈશું. 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાંને ઉમેરી દઈશું. હવે આપણે બધા મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આ ડુંગળીનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તો આમાંથી આપણે પહેલાં અડધો લોટ ઉમેરી દઈશું. પછી જરૂર પડશે તો આપણે બીજો લોટ ઉમેરીશું. હવે આપણે બધી વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે મને થોડોક લોટ ઓછો લાગે છે તો હું બાકીનો બધો લોટ પણ ઉમેરી દઉં છું. અને હવે લોટને બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા સાથે લોટ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું. વધારે પાણી નથી ઉમેરવાનું. ડુંગળી સરસ ભેગી થાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. અહીંયા મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આટલું બેટર બનાવવા માટે મારે અહીંયા 4 થી 5 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. હવે એક વખત હાથેથી બધું ભેગું કરીને ચેક કરી લેવાનું. તો અહીંયા તમે જો હાથેથી ભેગું કરીએ તો બેટરનો ભજીયા જેવો શેપ આપી શકીએ છીએ. તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેલને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આપણે બેટરમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. સોડા ઉપર અડધા લીંબુના રસને ઉમેરી દઈશું. હવે સોડા અને લીંબુના રસને ભજીયાના બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણા બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે બેટરને બિલકુલ રેસ્ટ નથી આપવાનો. અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું. હવે આપણે તેલમાં પહેલાં ગોટા બનાવી લઈશું. પછી આપણે આ ગોટામાંથી ટીકી બનાવીશું.
હવે આપણે કઢાઈમાં જેટલા ગોટા ઉમેરી શકાય એટલા આપણે તેલમાં ગોટા ઉમેરી દઈશું. તેલમાં ગોટા ઉમેર્યા પછી આપણે ગોટાને તરત જ નથી ફેરવવાના. ગોટા થોડાક તળાઈને ઉપર આવે પછી આપણે ગોટાને ફેરવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ ગોટા તેલ ઉપર આવી ગયા છે. હવે આપણે બધા ગોટાને ફેરવી લઈશું. અહીંયા આપણે ડુંગળીના ગોટાને પહેલાં 50% જેટલા જ તળવાના છે, વધારે નથી તળવાના. એટલે કે ગોટાને આપણે પહેલાં અધકચરા તળવાના છે. ગોટાનો આવો થોડો કલર થઈ જાય એટલે તરત જ ગોટાને જારામાં લઈ લઈશું અને આવી રીતે તેલ નિતારીને ગોટાને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે આ જ રીતે બાકી બીજા ડુંગળીના ગોટાને પણ તળી લઈશું. તો અહીંયા મેં બધી ડુંગળીના ગોટાને તળી લીધા છે. હવે આ ગોટાને આપણે ઠંડા નથી થવા દેવાના. થોડાક હલકા ગરમ હોય ત્યારે જ આપણે ટીકી બનાવી લઈશું. હવે આપણે ગોટાને ચોપિંગ બોર્ડ ઉપર રાખીને આ રીતની વાટકીથી દબાવીને ટીકી બનાવી લઈશું. હવે આ રીતે આપણે બાકી બધા ગોટાને વાટકીથી દબાવીને ટીકી બનાવી લઈશું. અહીંયા મેં બધા ગોટાની ટીકી બનાવી લીધી છે અને આને આપણે ફરીથી તળવાની છે. હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીને તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. એક વખત સરસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને મીડિયમ કરી દઈશું. હવે આપણે કઢાઈમાં જેટલી ટીકડી સમાય એટલી આપણે ઉમેરી દઈશું અને તળી લઈશું. ગેસને મીડિયમ રાખીને બધી ટીકડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. 5 થી 6 મિનિટમાં જ આવી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ટીકડી તૈયાર થઈ જશે. અહીંયા આપણી ટીકડી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટીકડીને જારામાં લઈને તેલ નિતારીને પ્લેટમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બાકીની બધી ટીકડીને તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીની ટીકડી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ટીકડીના ભજીયા. તો તમે મારી રીતથી આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ તૈયાર થયેલા ભજીયાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. આ તૈયાર થયેલી ડુંગળીની ટીકડીના ક્રિસ્પી ભજીયાને તમે ટમેટા કેચઅપ સાથે, ખજૂર આમલીની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. સાથે તળેલા મરચાંને પણ સર્વ કરી દઈશું. ટમેટો કેચઅપ અને ખજૂર આમલીની ચટણી સાથે આપણે આ ભજીયાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ ડુંગળીના ટીકડીના ભજીયા ખૂબ જ સરસ બને છે. અમારી આ રીતથી એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ ડુંગળીના ટીકડીના ભજીયાની રેસીપી કેવી લાગી. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.